કેમ છો મિત્રો? મજામાં? ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 4 ના રિવિઝનમાં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહાધારિત લૂપ. અહીં આકૃતિની અંદર આપણે બે ચુંબકીય ધ્રુવો લીધેલા છે. આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. એટલે આ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવી છે મેં. એની અંદર આપણે એક લંબચોરસ લૂપ જે છે ABCD રાખેલી છે, જેમાંથી પસાર થતો પ્રવાહ જે છે I છે. આ લૂપની આ પહોળાઈ જે છે એ સ્મોલ a જેટલી છે. આ લંબાઈ અથવા ઊંચાઈ જે છે એ સ્મોલ b જેટલી છે. સૌપ્રથમ આપણે શું કરીશું તો કે આ જે લૂપ જે છે એના પર લાગતું બળ મેળવીશું. અહીંયા જે શરૂઆતની જે કન્ડિશન આપી છે એ પ્રમાણે તમે જુઓ તો લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કેમ નક્કી કરી શકાય તો કે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો. તો પ્રવાહ આવી રીતે લૂપમાં ફરે છે તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળશો એટલે અંગૂઠો અંદર તરફ આવશે. એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ અંદર તરફ થશે. એટલે કે અહીં ચુંબકીય ક્ષેત્ર જે છે આ દિશામાં છે, આ રીતે. એટલે આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે અને આ જે છે ડાયપોલ મોમેન્ટની દિશા છે. એટલે બંને એકબીજાને કેવા છે? લંબ છે. એટલે M અને B જે છે અત્યારે લંબ છે. ચાલો, આ પરિસ્થિતિએ આપણે સૌપ્રથમ આ લૂપ પર લાગતું બળ મેળવીએ. હવે બળ મેળવવા માટે આપણે લૂપને 4 ભાગમાં વહેંચી દઈએ, AB, BC, CD અને DA. એટલે કે 4 ખંડ પર લાગતું આપણે બળ મેળવશું, એનો સરવાળો કરશું એટલે આપણને લૂપ પર લાગતું કુલ બળ મળશે. હવે AB પર આપણે લાગતું બળ મેળવવું હોય તો આપણી પાસે બળનું સૂત્ર છે F બરાબર BIL sin થીટા. તમે એમ સમજી શકો કે આ એક તાર છે જે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે, તો એના પર લાગતું બળ એમ્પિયરના નિયમ પ્રમાણે BIL sin થીટા થાય. હવે આ જે AB વિભાગ છે એની લંબાઈ કેટલી છે? B. તો સીધી વાત છે, અહીંયા લંબાઈની જગ્યાએ શું આવશે? B આવશે. બરોબર. હવે પ્રવાહ, તો એમાંથી પસાર થતો પ્રવાહ I છે, ચુંબકીય ક્ષેત્ર બાહ્ય B છે એટલે B આવશે. હવે થીટા જે છે તો થીટા જે છે એ આપણે અગાઉ પણ વાત કરેલી છે કે ભાઈ L જે છે એની દિશા આપણે I ની દિશામાં જ લઈએ છીએ. એટલે તમે એમ પણ કહી શકો કે I અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો અથવા L અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. તો અહીંયા I ઉપરની દિશામાં છે, B જે છે આ દિશામાં, બંને એકબીજાને લંબ થશે. તો અહીંયા આવશે 90. તો sin 90 1 થશે. તો આના પર લાગતું બળ જે છે AB વિભાગ પર લાગતું બળ જે છે એ કેટલું થશે? BIB. એની દિશા આપણે મેળવવી હોય તો જમણા હાથના નિયમ પ્રમાણે આપણે મેળવી શકીએ. બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખશું, અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં રાખશું એટલે હથેળી અંદર તરફ આવશે. એટલે આ AB વિભાગ પર લાગતું જે બળ છે એ આવી રીતે અંદરની તરફ આવશે. બરાબર. ચાલો, હવે BC વિભાગ પર લાગતું બળ આપણે મેળવીએ. તો BC વિભાગ માટે તમે જોઈ શકો કે BC વિભાગની લંબાઈ કેટલી છે? A. એટલે સૂત્ર થશે BIA. આની લંબાઈ A છે. હવે અહીંયા જે દિશામાં B છે એ જ દિશામાં I છે. એટલે બંને વચ્ચેનો ખૂણો 0 થશે. એટલે થીટાની જગ્યાએ 0, sin 0 0 0. તો આ BC વિભાગ પર લાગતું બળ 0 થશે. એવી રીતે CD વિભાગની વાત કરીએ તો CD વિભાગ માટે ફરીને પાછી લંબાઈ જે છે B થશે એટલે B આવશે. ચાલો, B આ દિશામાં છે. હવે પ્રવાહ નીચે તરફની દિશામાં છે એટલે એ ખૂણાને આપણે 3π/2 કહી શકીએ. π/2 કયો તો પણ વાંધો નહીં, દિશા તમે પછી બતાવી શકો છો. બરાબર. પણ અહીંયા શરૂઆતમાં B આ દિશામાં હતું, I જે છે એ ઉપરની દિશામાં, ત્યારે આપણે π/2 લીધું હતું. તો હવે સીધી વાત છે B આ દિશામાં છે પણ હવે I ની દિશા બદલાણી છે એટલે ટોટલ ખૂણો 3π/2 અને sin 3π/2 -1 થશે. તો આવશે -BIB. હવે ઋણ નિશાની શું દર્શાવે છે કે AB વિભાગ કરતાં CD વિભાગ ઉપર લાગતું બળ વિરોધી દિશામાં હશે.
બરોબર, એટલે આ સીડી વિભાગ. અને જમણા હાથના નિયમથી પણ તમે મેળવી શકો. પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખો, પ્રવાહની દિશામાં અંગૂઠો, તો બળ બહારની તરફ આવશે. તો આ સીડી થયું. ચાલો, એવી રીતે ડીએ વિભાગ ઉપર લાગતું બળ મેળવીએ. ફરીથી ડીએ વિભાગની લંબાઈ એ થશે. બરોબર, હવે અહીંયા બી અને આઈ વિરોધી દિશામાં છે એટલે 180 પાઈ થશે, સાઇન પાઈ 0, તો આ 0 થશે. ચાલો, તો ચારેય વિભાગનું બળ મને મળી ગયું. મારે ટોટલ બળ જે છે મેળવવું હોય તો ચારેય બળનો સરવાળો કરવો પડે. એમાં આ બે તો 0 છે અને આ બંનેનો સરવાળો કરું તો પ્લસ માઇનસ શું થઈ જાય છે? 0. તો આના પરથી આપણને એક વાત ખબર પડે કે અહીં સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે લૂપને મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ જે છે કેવું છે? 0 છે. પણ આ બંને બળો જે છે જુઓ પરસ્પર વિરોધી દિશામાં છે અને એક રેખસ્થ નથી. આની કાર્યરેખા પણ અલગ દિશામાં છે, આ પણ અલગ દિશામાં. તો સમાન મૂલ્યના અને એક રેખસ્થ ન હોય અને પરસ્પર વિરોધી દિશામાં હોય એવા બળો બળયુગ્મની રચના કરે અને એના લીધે ડાયપોલ પર શું લાગશે? ટોર્ક લાગશે. તો એના લીધે એટલે કે લૂપ પર ટોર્ક લાગશે. એટલે લૂપ જે અત્યારે મેં તમારી સમક્ષ આમ રાખેલી છે, એક છેડે અંદરની તરફ બળ લાગે છે, એક છેડે બહારની તરફ. એટલે લૂપ આવી રીતે રોટેટ થશે કારણ કે એની ઉપર ટોર્ક લાગે છે. એટલે એના સ્થાનેથી ટોર્ક લાગવાથી રોટેટ થશે. બરોબર, એટલે તમે એમ સમજી શકો કે ટોર્ક લાગવાથી લૂપ જે છે કંઈક આવી કન્ડિશનમાં આવશે. બરોબર, આવી રીતે થશે. આ એનું કેન્દ્ર છે, આ એની અક્ષ છે. એટલે ધ્યાનથી અહીંયા સમજજો મિત્રો. પહેલા જે છે એ લૂપ આપણે આવી રીતે લીધી હતી, બરોબર, ચુંબકીય ક્ષેત્રમાં. હવે પરિણામી બળ 0 છે પણ અહીંયા બળ યુગ્મની રચના થતી હોવાથી લૂપ ઉપર ટોર્ક લાગશે એટલે લૂપ જે છે આમ ત્રાસી થશે. એ કન્ડિશન મેં અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ સ્થિતિએ તમે સમજો કે લૂપમાંથી પસાર થતો પ્રવાહ તો આ જ રીતે છે, પણ હવે અહીંયા જે આપણે સમક્ષિતિજ અક્ષ આ ધારી હતી, બરોબર, એ અક્ષ આપણી આ છે. બરોબર, એવું સમજી લઈએ. હવે ધ્યાનથી સમજજો કે લૂપ જ્યારે ત્રાસી થશે આવી રીતે, બરોબર, ત્યારે ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ આવશે. કારણ કે જો લૂપ શરૂઆતમાં સીધી હતી, આ પ્રવાહની દિશા હતી, તો ડાયપોલ મોમેન્ટની દિશા એને લંબ પાછળની તરફ હતી. હવે આ લૂપનું સ્થાન બદલાશે એમ ડાયપોલ મોમેન્ટની દિશા પણ બદલાશે. એટલે અહીં ડાયપોલ મોમેન્ટ જે છે એ આ દિશામાં આવશે એમ. બરાબર, હવે ચુંબકીય ક્ષેત્ર તો આ જ દિશામાં છે આવી રીતે, જેનું અહીંયા પણ બતાવી શકું. તો અહીંયા એમ અને બી વચ્ચે હવે કંઈક થીટા જેટલો ખૂણો બને છે આ સ્થિતિએ. બરાબર, ચાલો, તો આ સ્થિતિ એ રીતે લૂપ પર લાગતું કુલ બળ જે છે કેવું રહેશે? 0 જ રહેશે. બરાબર છે, પણ ટોર્ક તો લાગે છે અને મારે ટોર્કની વેલ્યુ મેળવવી છે એટલે કે બળયુગ્મની કિંમત મેળવવી છે. બળયુગ્મનું સિમ્પલ સૂત્ર છે કે બળયુગ્મ બરાબર 2 માંથી 1 બળનું મૂલ્ય ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર. તો સૌથી પહેલા આપણે લંબ અંતર મેળવવાનો પ્રયાસ કરશું. એની માટે જો આ જે અક્ષ છે અહીંયા તમને દેખાય છે, આની લંબાઈ કેટલી હતી? a, જે અત્યારે હાલમાં આવી રીતે આમ ત્રાસી થઈ ગઈ છે. બરાબર, આ જે છે એનું કેન્દ્ર છે. હવે ધ્યાનથી સમજજો, આ મૂળ આપણી અક્ષ સંદર્ભ રેખા, ત્યાંથી બળ જે છે અંદરની તરફ લાગતું હતું. આ બળ જે છે એને આપણે શું નામ આપ્યું છે? FAB. બરાબર, આ બળ જે છે એ કયું છે? FCD. આ ટોટલ અંતર, આ અંતર કેટલું છે? a છે. એટલે આ અડધું અંતર જે છે એ કેટલું થશે? a/2 થશે. અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા છે m. બરાબર, જે લંબ છે એના સમતલને. આ ખૂણો જે છે આપણે થીટા ધારીએ તો આ 90 માઇનસ થીટા થાય, આ 90 થશે. એટલે ફરીથી પાછો આ શું થશે? થીટા થશે. હવે મારે બળયુગ્મ મેળવવું હોય તો મારે બંને બળો વચ્ચેનું લંબ અંતર મેળવવું પડે.
અને અહીંયા બંને બળો વચ્ચેનું લંબ અંતર જે છે કેટલું થશે mn થશે. mn મેળવવા માટે પહેલા હું ON મેળવીશ, બરાબર. હવે ON મેળવવા માટે હું શું કરીશ, આ જે ત્રિકોણ છે એમાં સાઇન થીટાનો ઉપયોગ કરીશ. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે a/2. તો ON બરાબર થશે a/2 સાઇન થીટા. ચાલો mn મારે જોતું છે, તો mn બરાબર શું થશે, તો કે 2ON થશે. 2ON એટલે a/2 સાઇન થીટા. 2 કેન્સલ થશે, તો mn બરાબર a સાઇન થીટા આવશે. ચાલો, તો આ આપણને મળી ગયું કે આ બંને બળો વચ્ચેનું જે લંબ અંતર છે એ કેટલું છે, a સાઇન થીટા જેટલું છે, બરાબર. ચાલો, હવે બળયુગ્મ એટલે કે ટોર્ક, અને ટોર્કનું સૂત્ર શું છે, બેમાંથી એક બળનું મૂલ્ય. આ જે બળો લાગે છે એમાંથી કોઈ પણ એકનું મૂલ્ય જે સરખા જ હોય, જેનું મૂલ્ય છે BIB ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર, બરાબર. બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે, a સાઇન થીટા છે, બરાબર. ચાલો, હવે અહીંયા તમે જોઈ શકો B ગુણ્યા A જે લૂપનું ક્ષેત્રફળ દર્શાવે છે, એટલે BIA સાઇન થીટા. ક્લિયર? ચાલો, હવે અહીંયા મેં એક જ લૂપ લીધી છે. ધારો કે 2 લીધી હોય તો અહીંયા ગુણ્યા 2 આવશે, 3 લીધી હોય તો ગુણ્યા 3 આવશે. એમ n આંટા ધરાવતી લૂપ હોય, n આંટા ધરાવતી લૂપ હોય તો એની માટે ગુણ્યા n કરવું પડે. તો આ સૂત્ર BNIA સાઇન થીટા થશે, જ્યાં NIA જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. એટલે આવી રીતે લખી શકીએ. થોડુંક આને ગોઠવીને લખીએ તો MB સાઇન થીટા. ચાલો, તો આ આપણને જે સૂત્ર મળ્યું એ આ લૂપ પર લાગતા ટોર્કનું સૂત્ર છે, જ્યાં M એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, B એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, થીટા જે છે એ M અને B વચ્ચેનો ખૂણો છે. અને આમ પણ આપણે લખી શકીએ થીટા સાઇન થીટા દૂર કરીને M ક્રોસ B, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો કે જ્યારે થીટા જે છે એ 0 હશે, એટલે કે M અને B એક જ દિશામાં હશે, ત્યારે લૂપ પર લાગતું ટોર્ક 0 છે, જેને સંતુલિત અવસ્થા કહેવાય લૂપની. એવી જ રીતે થીટા જ્યારે પાય હશે, એટલે કે M અને B પરસ્પર વિરોધી દિશામાં હશે, ત્યારે પણ ટોર્ક 0 થશે, એટલે એને પણ લૂપની સંતુલિત અવસ્થા કહેવાય. પણ જો થીટા બરાબર π/2 હોય, જેમ કે આ પહેલી કન્ડિશન આપણે સ્ટાર્ટિંગમાં જે વાત કરી હતી કે આ B ની દિશા છે, M જે છે એની અંદર તરફની દિશામાં છે, તો M અને B પરસ્પર લંબ હોય તો થીટા 90 આવશે. એટલે થીટા બરાબર 90 માટે ટો બરાબર આપણને શું મળશે, MB મળશે. ચાલો, ક્લિયર? તો આશા છે મિત્રો આ થિયરી આપને વ્યવસ્થિત સમજાણી હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.